આ જમીન વેચી નાખવાની હે, દઈ દેવાની હે? તો મારા વાલા ચાલો હું તમને પહેલાં તો આ જે જમીન છે ને તેની ખરેખર વિઝિટ કરું. તો અહીંથી આપણી જે આમ કમ્પ્લીટ શેઠ સુધી શેડો વયો ગયો. અને મારા વાલા આ જમીન છે ને ક્યાંય પણ સીધી એક જ હેઠે કમ્પ્લીટ પકોડો નથી. અને જેને પણ વેચવાલાયક જમીન છે, જો તમારે વાવવા લેવી ને તો બેસ્ટ અને સારામાં સારી જમીન છે. તો તમે જોઈ શકો કે અહીંથી લઈ અને સેટ આમ કમ્પ્લીટ ટાઇટર ક્લિયર અને બાકરના ખોખું હોય ને એવી જમીન છે. ખરેખર નથી ક્યાંય ખાસકો કે નથી ક્યાંય ખૂણો કે નથી કોઈ જાતનો કોઈ વાંધો. અરે ને જમીન આ જમીન જો તમારે ખરેખર વાવવા લાયક અને બેસ્ટ જમીન છે, અને તે પણ મારા વાલા વંથલી તાલુકામાં અને જુનાગઢ જિલ્લામાં. અને સર્વે નંબર પણ હમણાં તમને કહું તો પહેલાં તો અહીંયા જે છે ને તેની ખરેખર એકવાર તો વિઝિટ કરી લ્યો, બરાબર, કે આ જમીન કેવી છે કેવી નથી. અને એક પાણી નહીં, બે પાણી નહીં, પણ અહીંયા તો મારા વાલા ત્રણ પાણી, અને 3 પાણીને 4થું પાણી પર તમે ઓરવી અને વાવી શકો ને તેવી જમીન હું તમારા માટે જુનાગઢ જિલ્લામાં લઈને આવ્યો. તો મારા વાલા આ પહેલાં તો પહેલેથી છેલ્લા સુધીનો વ્યૂ બતાડો કે કેવો મસ્ત અને સારામાં સારો આ જમીનનો વ્યૂ આવે. તો જોઈ શકો અહીંથી લઈ અને આ શેઢા કમ્પ્લીટ ટાઇટર ક્લિયર તે પણ તમે જોઈ શકો. અને આ જો ફરતું કમ્પ્લીટ, અને તમારે રખોલાની તો કોઈ જાતનું ટેન્શન જ નથી મારા વાલા. કેમ કે અહીંયા મારા અંદાજ પ્રમાણે કોઈ પણ ઢોર ઢાખર કે કાંઈ કોઈ વસ્તુ આવતા નહીં, બરાબર. તો એ પણ તમને બતાડું. તો અહીંથી છે જો સામે દેખાય ને લીમડા, તો ત્યાં સુધીની જમીન છે. અને મારા વાલા અહીંની સુવિધાની વાત કરીએ ને તો 100 રાવણા છે, 100 સિક્કુ છે, સિક્કુના થાળ, 1 સિક્કુનું થળ, અને આંબાના પણ ઝાડ છે ને 15 આંબાના ઝાડ પણ છે, બરાબર. તો અહીંયા એક મકાન પણ છે અને કૂવો પણ છે અને એક સાથે ઓરડી પણ છે. તો મારા વાલા જો તો કદાચ આ વાડી તમે લ્યો અને તમારે રહેવું હોય ને તો રહેવા લાયક પણ આ જમીન છે મારા વાલા. અને મારા વાલા ફરતો છે ને પહેલેથી છેલ્લા સુધીનો આજુબાજુમાં આંબાની બાગું છે તે પણ તમે જોઈ શકો. અને આંબા પણ થાય, અહીંયા નારિયેળી પણ થાય. તો અહીંયા નારિયેળિયું પણ કેટલી ઊંચી છે તે પણ તમે જોઈ શકો મારા વાલા. કે મસ્ત અને સારામાં સારું એક તો કે વ્યૂ આવે, બરાબર. આજુબાજુમાં બધેય અને મસ્ત આંબા વાવેલા છે તે પણ તમે જોઈ શકો. અને આંબા છે, સિકુડી છે, રાવણા છે, બધી સુવિધા. અને અહીં પાણીની પણ સુવિધા છે. અને મારા વાલા અહીં બાજુમાં તો ગરવો ગિરનાર છે, તો ગિરનારની પણ મોજ છે અહીંયા. તો જુનાગઢ જિલ્લામાં તમારે જમીન લેવી હોય ને તો આ જમીન માનો ને કે 12 વીઘા જમીન છે અને ટાઇટર ક્લિયર કમ્પ્લીટ, એક જ નામ. તો નામમાં પણ તમારે કોઈ ફંદો નથી. અને આમ જુઓ તો ખરી રોનક, તો આજુબાજુની રોનક એવી મસ્ત છે, એવી મસ્ત છે કે એમાં કાંઈ ઘટે નહીં મારા વાલા. તો મારા વાલા ચાલો તમને કૂવા તરફ લઈ જાઉં. હાલો તો તમને કૂવો પણ બતાડું, ઓયડી પણ બતાડું, જે મકાન છે ને તે પણ હું તમને બતાડું. અને જમીન તો જોવો મારા વાલા, હે કોઈ વસ્તુ ઘટે નહીં એવી મસ્ત જમીન. પણ વરસાદને કારણે આમાં ખેડ નથી થઈ શકી, એટલે તમને એવું લાગશે કે આ કેમ બીડ પડ્યું, પણ બીડ નથી ખરેખર. જો અહીંયા જે સોયાબીન હતું ને એના પર ઢેગલા પડ્યા, બરાબર. એનું કારણ છે ખેડૂત અત્યારે દુઃખી છે, એ તો તમને ખબર છે, પણ સાંભળવાવાળું કોઈ નથી એ પણ તમને ખબર છે. અત્યારે નુકસાનીના પાયા હોય ને તો ખેડૂને છે, તે બધા ખેડૂને ખબર છે, બરાબર. તો અહીંયા આવી ગયો મસ્ત અને સારામાં સારો કુંડો, તે પણ તમે જોઈ શકો કે અહીંયા એક મસ્ત ઓયડી છે, બરાબર. ઓયડી પણ આવી ગઈ. અહીંયા કુંડાની સુવિધા છે તે પણ આવી ગઈ. અને કુંડામાં પણ પાણી આવે તે પણ તમે જોઈ શકો. અને અહીંયા આપણે બાથરૂમ પણ છે નાનું એવું મસ્ત, બરાબર. તો અહીંયા એ પણ તમે જોઈ શકો. અને અહીંયા આવી ગયો કૂવો. આ કૂવામાં ડુકાળ આવે ને, ડુકાળ હોય ને, ડુકાળમાં પાણી ડૂબતું નથી એવું મસ્ત. અને કૂવો બાંધેલ તો જોવો મારા વાલા, જે પથ્થરથી
કમ્પ્લીટ બાંધેલો છે અને અહીંયા એક ગમાણ છે 2 4 5 ભેહું હોય ને તોય પણ એ આપણે અહીંયા ગમાણમાં નીણ નાખી શકીએ બરાબર. તો મારા વાલા અહીંયા મકાન આવી ગયા મસ્ત અને સારામાં સારા, એ પણ તમે જોઈ શકો રહેવા લાયક અહીં મકાન છે. તો આવા મકાન, આવી જમીન અને આવી જમીન તમારા ભાવમાં આપી દેવાની છે, દઈ દેવાની છે. તો સર્વે નંબરની વાત કરીએ ને મારા વાલા, તો કોયલીનો સર્વે નંબર છે અને તાલુકાની વાત કરીએ ને તો વંથલી તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં આ જમીન આવેલી છે. 12 વીઘા જમીન છે અને કોયલી મઢ છે ને ત્યાંથી માત્ર ને માત્ર 800 મીટર દૂર આ જમીન આવેલી છે. તો તમારે લેવી હોય ને તો હવે રાહ જોવાની જરૂર નથી મારા વાલા, નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરી લ્યો. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ આઈડીને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી લ્યો, લાઈક કરો, કોમેન્ટ કરો. અને મારા વાલા જેને પણ જુનાગઢ જિલ્લામાં વંથલી તાલુકામાં અને કોયલી ગામનો સર્વે નંબર લેવો હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મારા વાલા. Oh